આવતા દિવસોમાં દોહલો સમૂહ જીવનનો લાભ આજે લોકશાળામાં પ્રાપ્ત છે। આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના વાર્ષિક મહોત્સવમાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાનું વક્તવ્ય। નાનભાઈ ભટ્ટ સ્થાપિત લોકશાળા ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં યોજાયેલ વાર્ષિકોત્સવમાં પૂર્વ સાંસદ અને રાજનીતિજ્ઞ રાજેન્દ્રસિંહ રાણાની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી। ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા તથા મણારના સંયુક્ત વાર્ષિકોત્સવમાં રાજેન્દ્રસિંહ રાણાએ અહીંની શિક્ષણ પ્રણાલી સાથે આવતીકાલની સ્થિતિ અંગે ચિતાર આપ્યો। તેઓએ વક્તવ્ય આપતા કહ્યું કે આવતા દિવસોમાં દોહલો સમૂહ જીવનનો લાભ આજે આ લોકશાળામાં પ્રાપ્ત થાય છે। રાજેન્દ્રસિંહ રાણાએ વ્યક્તિત્વ અને ચારિત્ર, જ્ઞાન અને સમજણ, વૃદ્ધિ અને વિકાસ આ અંગે ભેદ તથા અર્થ સ્પષ્ટ કરવા સાથે તબક્કાવાર નવું શીખતા અને તેમાં પણ સમજણ સાથે શીખવા પર ભાર મૂક્યો। વિદ્યાર્થીઓને વાંચન સાથે લેખન પ્રક્રિયા માટે ટેવ પાડવા પણ શીખ આપી હતી। સંસ્થાના વડા અરુણભાઈ દવેએ નાનભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોલીના સ્મરણ સાથે આ સંસ્થાની સ્થાપના તેમજ ગાંધીજી સાથેના તત્કાલીન પ્રસંગોનો ઉલ્લેખ કરી આવતીકાલની શિક્ષણ પ્રણાલી અહીંયા અગાઉથી જ આચરણમાં હોવાનો સાનંદ ઉલ્લેખ કર્યો હતો। વાર્ષિકોત્સવ પ્રસંગે આ સંસ્થાઓના વાર્ષિક અહેવાલોમાં ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાનો વાઘજીભાઈ કરમટિયા તથા મણારનો ડાયાભાઈ ડાંગરે પ્રસ્તુત કરી થયેલ પ્રવૃત્તિઓ તથા સિદ્ધિઓ અંગે સૌને અવગત કર્યા હતા। આ પ્રસંગે આવેલ સંદેશાઓનું વાંચન રાજેન્દ્રસિંહ વાળાએ કર્યું હતું અને આભાર વિધિ સુરસંગભાઈ ચૌહાણે કરી હતી। આ સમૂહ જીવનની તમને અત્યારે કેટલી કિંમત અને મહત્વ સમજાય છે એ મને અંદાજ નથી, પણ આજે દુનિયાનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન હોય ને તો માણસ એકલ હુડો થઈ ગયો છે। માણસને માણસની ગંધ ગમતી નથી, એકલો જ રહેવા માંગે છે। ઇન્ડિવિડ્યુઅલ સેન્ટર્ડ બધું જ થાય, મારી કેરિયર, મારા પૈસા, મારું સુખ, મારું એકાંત, મારાપણું જ છે। હું મારો પરિવાર કહું ને એમાં પણ હું મારું સ્થાન તો પહેલા રાખું, પછી પરિવાર આવે છે। આજે આ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે અને એવા સમયે આપણે લોકભારતીમાં જે સમૂહ જીવન જીવીએ છીએ એનો તમને ખૂબ મોટો ફાયદો એ જ્યારે તમે ભણતર પૂરું કરીને માર્કેટમાં આવશો ને, વ્યવહારિક જીવનમાં આવશો, ત્યારે જે તમને અનુભવ થશે એ વખતે તમે સમૂહમાં જીવ્યા હોવાના કારણે આવનારા દિવસોની અંદર જ્યારે સમૂહ જીવન દોહલ્યું બનવાનું છે, સમૂહમાં એકબીજા જીવી નહીં શકે એવી સ્થિતિ આજે પણ છે અને આવતા 20, 25, 30 વર્ષની અંદર તો આ પરિસ્થિતિ વકરવાની છે। અને એ વકરેલી પરિસ્થિતિની અંદર તમે જે રીતે જીવ્યા છો સામૂહિક જીવન, એનો ફાયદો તમને તમારા વ્યવહારિક જીવનની અંદર મળવાનો છે।